સવાર પડી ગઈ. અહીંયા નહીં ઊભી છે બોલો. હું ગમે આ જાવ આવું આને છે ને હક નથી. મારે દૂધ લઈને લેવા જવું, તમે આવો તો હું જાઉં ને. તમારે પનીર માટે દૂધ લેવા દૂર જવાનું. હા એક મિનિટ જરાક અંદર તો આવવા દો. નો આવવા દઉં. ગાડી સાફ કરાવ દાદા. હા આઈ ગયું. કેટલા વાગે ના કીધું? 9 વાગે નાસ્તો કરી તરત. ક્યાં ઠેક દૂધ લેવા જવાનું તારે? વાવલી ડેરી કાકડી નથી, ટમેટા નથી, બધું જોશે ને દાલ ફ્રાય જીરા રાઈસ. ઓ યા ચાલો ક્યારે લાવો જાઓ, બ્લોગ ક્યારે લાવો આવો. તમારા ફોનમાંથી એટલે અમે એડિટિંગમાં કામે ચડીએ. સમજો પકડો. લોકોનું સજેશન હતું કે લીંબુ અને પાણી મિક્સ કરીને નાખજો. એ અમે આ વખતે કરી છીએ પનીર ફાડવા માટે, દૂધ ફાડવા માટે. આજે સારી ફેટ વાળું દૂધ લીધું જ જોઈએ. આમાંથી કેટલું બને છે? આ 2 લીટર છે આજે. મને એમ છે ગેસ થી નો રાખીએ. ગેસની કાંઈ જરૂર નથી, વાર લાગે, હમણાં થઈ જાય. હજી એક બેને એવું કીધું હતું કે તમે આજે ચોખ્ખા પાણીથી ધોવું પડે છે ને પનીર, જો દહીં નાખો ને તો એ જરૂર ન પડે. એકવાર દહીં નાખીને જોઈ જોશું ફાળવાનું. કેટલું તે લીંબુ લીધું રિયા? 1.5. કેમ કે 1 લીટરમાં 1 લીંબુ નાખ્યું હતું આપણે. 1.5 નાખજો. આજે 2 લીટર. આજે 2 લીટર છે. થાય છે ધીમે ધીમે. જોઈએ એની રીતે થવા મળે. જો થઈ ગયું. દૂધ એમ ને એમ જો કાઢે ખાટું. હલાવતી જાઓ. પાણી છૂટું જ નથી પડ્યું. હવે આમાં અમારો વાત છે કે દૂધનો કમાલ છે એ જોવું જોશે. 2 લીંબુ નાખી દીધા. હા અને પાછું 2 લીટર. બગડેલું. આટલું તો અમારે ઓલું 1 લીટરમાં નીકળ્યું હતું. બાર મૂક્યું મેં ટીપાઈ ઉપર. પાછળ ડબલું કે ચમચાથી ધોઈને. તને જેમ ઠીક લાગે એમ ધોઈ નાખ. ચક્કી બેન આવી ગયા છે ખાવા માટે. દાલ ફ્રાય જીરા રાઈસ. બહાર બેસી ગયા જમવા. બીજો રાઉન્ડ ચાલુ છે એમનો દાલ ફ્રાય જીરા રાઈસનો. બેનની ભગવાનને તાર ધરાવાઈ ગયો છે. આ હરિયાની દાલ ફ્રાય બને છે. બધી સરખી જ દાળ લીધી હતી કે અડદની વધારે હતી? અડદની વધારે. એટલે કદાચ બ્લેક થોડીક વધારે છે. આવી ગયું અડદની જજી નાખી. અડદની ફ્લેવર મસ્ત આવે. એમાં કાઢી લેવું હોય એટલે તમારે એટલે એમાં જ કાઢી લેવાય. પછી જોતી હોય એટલે તારે થાળીમાં લેતું જોઈએ નહીં. શું છે? કેવીક છે? ઘણા વખતે આપણે કે હા મારે હવે બને તો આ પનીર ને દાળ જ ખાવી જ બા. પનીર ને દાળ જ બને તો ખાવાનું બપોરે. મારે એવું કરી નાખવું છે કેમ કે મને આ ભાવે પ્રોટીન.
આ ડુંગળી જોતી એટલે લ્યો. આ પાપડ તારો છો. આવતા રહ્યો હાલો ગેસ કાઢી. આમાં જ રાઈસ નાખી. અડધા પાવડાની અંદર આજે આ દાળ બનાવી છે. નકર આમાં 2-2.5 પાવડા જોઈ. જરાક નાખી દો આમાં ને આમાં લીંબુ. આમાં આમાં નાખ્યું. ઓકે બાપુજી હાલો હવે તમારી જાતે વઘારવી છે કે શું? ભાઈ ભાઈ આજે કારીગર છે ભાઈ. ઓહો હેલો ગુડ ઇવનિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સાંજના 5:30. ઘરે બધા સૂતા છે અને અમે લોકો નીકળ્યા છીએ ઘઉં લેવા. ઘણા લોકોને અજીબ લાગશે કેમ કે અમારે સૌરાષ્ટ્રમાં તો ઘણી જગ્યાએ ઘણા લોકોએ મેજોરિટી ઘરના 12 મહિનાના ઘઉં લઈ લીધા હોય અને મેં તો પાછા વિડીયો બનાવ્યો હોય તોય. એટલે ફાઇનલી હવે સાવ ઘઉં છે જ નહીં એટલે એક જગ્યાએ ઘઉં લેવા જાય છે અને થોડોક વરસાદનો માહોલ લઈ માણી લઈ. કોન્સ્ટન્ટ હજી વરસાદ ચાલુ જ છે ગઈકાલનો ધીમો ધીમો. ઝીણા ઝીણા વરસાદમાં ભેળની મજા. બહુ ભૂખ લાગી હતી આના. એટલે ભેળો જ ખાઈ. હા 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 હા. આજે અમારી ફેવરેટ આ નાખજો જરાક તીખા પોરા. તીખા મોડા. હે શું કે છે? કોને? તમે? હા એ વાત સાચી હો. મેં કહી દીધું અમે ડાયટ ઉપર છીએ. ડાયટમાં મેં સૂકી ભેળ ખાધી. અરે સોરી ભીની ભેળ ખાધી. અંદર એમાં ખાલી હેલ્ધી ફરસાણા જ હોય. મમરા હોય એમાં. એમ સેવ ઓછી ન ખાવી હતી. ડુંગળી ટમેટું ચટણી. મને બહુ ભૂખ લાગી હતી. શું કરું? પછી આમ ભેળ ખાધી. વડાપાઉં ખાવાનું મન હતું પણ કંટ્રોલ. વરસાદમાં કે વડાપાઉં નહીં ખાવાના, ઘૂઘરા નહીં ખાવાના, કેવું લાગે છે કે આમ તો હવે. બાપુજીને મળો એ બાબતે. બાપુજી એમ કેમ ખાવાનું જોઈએ ને વરસાદમાં. અને દાળ મૂઠી કેવું ખાધું. એને બા ખાધી છે ભેળ. મોજ. મને બહુ ભૂખ લાગી હતી બા સાંજે. ભૂખ લાગી હતી. અમે વાંધો નાસ્તો કરી લઈ. ખાવું તો છે ને કે રાત નો જાય. આ રાત તો જવાની જ છે.
અને દૂધ કે કાંઈ લેતી નથી. હમ. બીજા છે તો ગલત કરીને દૂધ પી લીધું. હમ. ના હું તો જમી નથી લેતી. રાત્રે ખીચડી શાક તો ખીચડી શાક ખાઈ તો લઉં છું. હાવ વહેલું જમી લઉં ખાલી. આ બાજુ હતું આ બાજુ ગાજનું. એના બા ગાલના ગટાય વયા ગયા બાપુજી જોયા તમે ડુબળી કેટલી થઈ ગઈ ગાલના ગટાય વયા ગયા હા જો ને હમણાં ખાતી પીતી નથી ને કાંઈ મારા રોજ કેમ એક જ ટોપિક હોય હું ડાયલ કરું કાંઈ ને કાં મારી જ થોડી કરવાની રોજ એમ મેં કીધું નહીં બોલવાનું તો ડબલ બોલે મારું આમાં મળતા નથી ભાઈ તું કાઢી દે નહીં મળે તમને લાવ મારું આપણે 9:30 આસપાસ જવાનું છે ક્યાં જવું હવે આજે રજા છે કાલે ધીમો વરસાદ છે એટલે હમ હા એમનો અવાજ આવતો તો પૂનમ આવી ગયા હતી કોનું કામ છે આનંદ સાતાનું નથી અત્યારે મારા માટે 24 કલાક જો એને જોર તો જો જોર ફૂલ આવી જાય મારા માટે 24 કલાક અવેલેબલ હોય આનંદ સાતા એમ 24/7 હમ હોવ છો ને હમ તો પછી શું છે કાંઈ નહીં થાકી ગઈ 5 માળ ચડી પછી લિફ્ટ બોલાવી ચડી જવાય ને ભાઈ 12 ચડી તો કઈ પણ કન્ટિન્યુ ચાલી હોય ને એટલે પછી થોડોક તકલીફ શ્વાસ ચડે પછી શ્વાસ ચડે 5 માળ ચડાઈ ગયા ગુડ 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 કાલે 10 ચડશું હવે વાહ ભાઈ વાહ આ ભેળનો કમાલ છે ભાઈ પેટમાં એક જાય તો એનર્જી આવે ને હાલવાની હજી રાતે નાખવાનું જ છે આપણે કઈક ના હવે કાંઈ નહીં હો બસ પૂરું શું વાત કરો રિયલી 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 આનંદ ઓહો આ છે અત્યારનું ભોજન ખીચું બ્રેડ પકોડા મેગી શેક બાકી બધું ઓન ધ વે છે આપણને ફ્લેટમાં હાથે ખબર નથી પડતી આમ વરસાદની કાંઈ વાગ્યા છે રાતના 12:15 ને અમે લોકો આવી ગયા છીએ ઘરે અને હવે આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત